હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું સત્તુના લાડુ। તો સત્તુના લાડુ કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે। આપણે બનાવશું સત્તુના લાડુ। આ રક્ષાબંધન માટે તમારે કાંઈ તૈયાર કરવાની કે ગરમ કરવાની કે કાંઈ ઝંઝટ વગરના આ લાડુ છે ને ટેસ્ટી એટલા મસ્ત લાગે છે ને। તો એક બાઉલ આપણે સત્તુ લીધા છે ને અડધો બાઉલ આપણે પીસેલી ખાંડ લીધી છે, બુરું કહે ને ને આપણે જરૂર મુજબ ઘી લેશું ને થોડોક આપણે 2 ચમચી મિલ્ક પાવડર નાખીશું। આમાંથી 2 ચમચી નાખવાનો છે। હવે આને આપણે ક્રશ કરી લઈએ। એમાંથી આપણે 4-5 કાજુ નાખીશું ને 3 આપણે બદામ નાખીશું ને આપણે 3 એલચીને મેં છોલી લીધી છે એ નાખી દઈશું। બધું આમાં જ નાખી દેવાનું। હવે ક્રશ કરી લઈશું। આપણે આવું ક્રશ કરી લેવાનું, થોડાક આમ કણીવાળું એમ। 2 ચમચી મિલ્ક પાવડર નાખીશું। હવે આપણે એમાં ખાંડ નાખીશું મીઠાશ પ્રમાણે। હવે આપણે એમાં 2 થી 3 ચમચી ઘી લેશું। એ બધું મિક્સ કરશું પહેલાં। આવું આપણે ઘી નાખી લેવાનું, આવું મુઠ્ઠી પડતું। હવે આપણે એમાં મોટી 2 ચમચી ભરી અને ઘરની મલાઈ નાખીશું। હવે આ બધું આપણે મિક્સ કરીશું। આમ હાથથી મસળતું જવાનું ને મિક્સ કરતું જવાનું। થોડુંક આપણે કેસરવાળું દૂધ નાખીશું। આવી રીતે લોટ બાંધતા હોય એવી રીતના મસળી લેવાનું। કેસરવાળું દૂધ બધામાં સરખી રીતે મિક્સ થઈ જવું જોઈએ। આવું બાઇડિંગ આવી જવું જોઈએ। હવે છેલ્લે 1 ચમચી પાછું ઘી નાખવાનું, 1 ચમચી। આ લાડુ તમે બહારથી લઈ આવીશો ને એવા બનશે। આ 4-5 દિવસ રહેશે એમનેમ જ, કેમ કે મલાઈ નાખી એટલે બહાર આપણે 3-4 દિવસ એમ સારા રહીએ ને આપણે ફ્રીજમાં રાખશું તો અઠવાડિયું 15 દિવસ સારા રહેશે। હવે એમાંથી આપણે નાના નાના લાડુ વારી લઈશું। જાવું કણીદાર હોવું જોઈએ, એકદમ લીસું નહીં। આપણે બધા બનાવી લઈએ।
આપણા સત્તુના લાડુ રક્ષાબંધન સ્પેશિયલ. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ. તમે જોશો તો તમને ખ્યાલ નહીં આવે કે આ સત્તુના છે, પણ એટલા મસ્ત ખાવામાં ટેસ્ટી છે ને. હું તમને એક તોડીને બતાવું. જો અંદરથી જો કેટલું મસ્ત ટેક્સચર.